ગુજરાત એટીએસ અને જયપુર પોલીસનું સંયુક્ત ઓપરેશન ભીવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીમાં કરી રેડ ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા હતા 22 કિલો પ્રતિબંધિત દવા કબજે કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના 3 આરોપીની કરી છે ધરપકડ। અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવની ધરપકડ થઈ છે। ગુજરાત એટીએસે દવાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ દવાઓ માનસિક બીમાર લોકોને આપવામાં આવે છે। કેટલાક ડ્રગ માફિયા ડ્રગ તરીકે વેચાણ કરતા હોય છે। પ્રોસેસ કરીને ડ્રગ તરીકે વેચાતું હોવાનું સામે આવ્યું હતું। ગુજરાત એટીએસ અને રાજસ્થાનના પોલીસે ફેક્ટરી પકડી છે। આરોપી અંશુલ અને અખિલેશ ભેગા મળી પોતાના નામે ભીવાડી જિલ્લાના ટપુકરા તાલુકામાં આવેલા રીકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એપીએલ ફાર્મા કંપનીમાં આ પ્રતિબંધિત દવાઓ બનાવડાવી રહ્યા હતા। કૃષ્ણા યાદવ કેમિસ્ટ હોવાથી તે આ કામ કરતો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ છેલ્લા 4 મહિનાથી આ કામ કરતા હતા। જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે 5 કિલો અલ્પ્રાઝોલમ, 10 કિલો પ્રાઝામ અને ટેમ્પાઝેમનું મિશ્રણ મળી આવેલું છે। સાથોસાથ 20 કિલો રો મટીરિયલ પણ મળી આવેલું છે। આ ડ્રગ્સ બનાવી સની યાદવને આપવાના હતા। આ ગેંગનો માસ્ટરમાઇન્ડ અંશુલ હોવાનું સામે આવ્યું છે। अल्प्राजोलम जो फर्स्ट जो कल जो केस हुआ था, अल्प्राजोलम एक साइकोट्रोपिक सब्सटेंस है जो बेसिकली आपको माइंड को नम करता है। इसको जैसे बोला जाता है अराउंड 20 केजीज को 30 to 40 lakhs मार्केट प्राइस में गिना जा रहा है अभी के लिए। बट इसको यूज अलग अलग तरीके का होता है। जो एक बार जो ले देते हैं वो बेसिकली माइंड नम हो जाता है। ट्रक ड्राइवर से लेके ऊपर तक कोई भी यूज कर सकता है, जो कंप्लीटली आपका सोचने का विचारधारा कंप्लीटली नम करता है। અમદાવાદના ખોખરામાં આતંક મચાવનાર આરોપીની ધરપકડ થઈ છે। સિગરેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર મામલો પોલીસને પહોંચી હતી। ઘટના સ્થળે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યાં આગળ એક ગ્રાહક છે જે મોન્ટો કરીને છે, ત્યાં આગળ જ્યારે સિગરેટ પીવા ગયો હતો એ બાબતે એ લોકોને પૈસા આપવા બાબતે બોલાચાલી થયેલી હતી, જેના કારણે થઈને જે મોન્ટુ તેમજ અન્ય તેના મિત્રોએ જે દુકાન માલિક સાથે માથાકૂટ કરેલી હતી અને સામે દુકાન માલિક, એના એક મિત્ર અને એની પત્ની, એમની સામે પેલા આરોપી છે એ લોકોને મારવામાં આવેલો હતો, જેના કારણે તેને બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક પક્ષે કુલ 4 આરોપી છે અને એક પક્ષે 3 આરોપી છે અને તમામ આરોપીની અટક કરવામાં આવેલી છે અને સામસામે ગુના દાખલ કરવામાં આવેલા છે। ગુજરાત